યાત્રાધામ ડાકોરમાં દેવપોઢી 11 નિમિત્તે ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી હતી। એકાદશી પર કાળિયા ઠાકોરે સ્વર્ણના આયુધો ધારણ કર્યા હતા। ત્યારે ભગવાનના 4 માસ પાતાળ લોકમાં વાસ કરતા હોવાથી કોઈપણ શુભ કામ માટે 4 માસનો વિરામ લેવામાં આવે છે। ત્યારે લગ્ન, બાધા, જનોઈ, વિવાહ કે શુભ કામો થતા નથી। આ માટે તેને ચાતુર્માસથી 11 કહેવામાં આવે છે। અને આ દિવસે વૈષ્ણવ સંપ્રદાયમાં નક્ષત્ર પ્રમાણે લીલી પરિક્રમા કરવાનું સવિશેષ મહત્ત્વ જોવા મળે છે। તો વૈષ્ણવ ભાવિકો એકટાણું ભોજન કરીને ભક્તિ કરે છે અને આ પરંપરાના ભાગરૂપે આ 11 ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે। હિન્દુ ધર્મની અંદર એકાદશીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। એમાં પણ દેવ પોઢી એટલે કે દેવ શયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નારાયણ પાતાળ લોકમાં જાય છે। બલિરાજાને આપેલા વચન પ્રમાણે ઠાકોરજી પાતાળ લોકમાં રહેતા હોય છે। ત્યારે સમગ્ર સૃષ્ટિની અંદર, આ જગતની અંદર જેવા કે શુભ કાર્ય, યજ્ઞોપવિત સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર હોય કે ગૃહ પ્રવેશ હોય, એવા જે કંઈ શુભ કાર્ય હોય એના આમ 4 મહિના સુધી મુહૂર્ત હોતા નથી, કારણ કે ઠાકોરજી નારાયણ ભગવાન એ પાતાળ લોકમાં હોય છે।